શ્રાવણના બીજા સોમવારે ચંદ્ર અને રાહુ મળીને તમારા શરીરમાં કઈ નવી એનર્જી બનાવવાના છે. આ સમય છે મેન્ટલ ઇમોશનલ પ્યુરિફિકેશનનો. જ્યારે વ્યક્તિના શરીરમાંથી સ્ટ્રેસ, નેગેટિવ એનર્જી રિલીઝ થાય છે, ત્યારે એની એનર્જી એક અલગ મૂવ પર જાય છે. અને આ સમયે શ્રાવણનો ચંદ્ર અને ગોચરનો ચંદ્ર તેની પૂર્ણ પરાકાષ્ઠાએ હોય છે. આ સમયમાં ચંદ્રની માનસિક અને ભાવનાત્મક અસર વધુ થાય છે. અને અહીંથી શરૂ થાય છે ચંદ્ર અને રાહુની એક ખાસ ભૂમિકા. ચંદ્ર જ્યારે તમારી ઉર્જાને સાફ કરે છે, ત્યારે રાહુ આ જ ઉર્જાને સપાટી પર લાવે છે. તો આ એનર્જી વધુ સૂક્ષ્મ સ્તરે ગતિ કરે છે. તમારી રાશિ પ્રમાણે તમારે કઈ એનર્જી રિલીઝ કરવાની છે તે કેપ્શનમાં જુઓ.